નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, અહીંયા થંબનેલ ઉપર તમે જે વાંચી શકો છો કે રેલવેમાં 12 પાસ અને ગ્રેજ્યુએટ માટે બે અલગ અલગ ગ્રેજ્યુએટ અને 12 પાસ માટે અલગ અલગ ભરતી આવવાની છે. ઓકે, આ એકદમ બિલકુલ સાચી વાત છે કે રેલવેની નવી ભરતી 8,850 જગ્યા ઉપર શોર્ટ નોટિફિકેશન જાહેર થઈ ગયું છે અને આના ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થશે એની ડેટ પણ ડિક્લેર થઈ ગઈ છે. આ જ મહિનાથી આના ફોર્મ ભરવાના શરૂ થવાના છે, એ પણ તમને માહિતી અગાઉ આપી દઉં છું. ઓકે, હવે શું છે આગળ આ ભરતીની સંપૂર્ણ આપણે શોર્ટ નોટિફિકેશન આધારે માહિતી મેળવીશું. બીજું મિત્રો, તમને રિક્વેસ્ટ કરું છું કે ઘણા બધા લોકો છે કે જે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો પ્લીઝ વિનંતી છે, રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી કરીને આવનારી સરકારી ભરતીના અપડેટ તમને મળી રહે. આપણી ચેનલ પર જેન્યુઅન સરકારી ભરતીના નોટિફિકેશન આધારે માહિતી આપીએ છીએ, ના કે કોઈ પણ ફેક ન્યૂઝના આધારે તમને માહિતી આપીએ છીએ. જે પણ માહિતી આપીએ, જે પણ ભરતીની અપડેટ આપીશ, એ બિલકુલ ઓથેન્ટિક નોટિફિકેશનના આધારે માહિતી મળશે. તો જે પણ લોકો આપણી ચેનલ પર નવા હોય, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી કરીને આવનારી સરકારી ભરતીની અપડેટ મળી રહે રેગ્યુલર. ઓકે, વધુ ટાઈમ કરાર વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે, જે રેલવે NTPC તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, NTPCનું ફૂલ ફોર્મ તમને ખબર હશે, નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ. ઓકે, જેના માટે ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ એટલે કે જે લોકો 12 પાસ છે, બંને પોસ્ટ માટે ભરતી આવતી હોય છે રેલવેમાં. હવે મિત્રો, અહીંયા તમે જે વ્હાઇટ કલરની હાઇલાઇટ કરેલું છે એ એડવર્ટાઇઝ છે, એટલા માટે એને હાઇલાઇટ કરીને હાઇડ કરવામાં આવેલું છે. ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ મિત્રો, કે ફોર્મ ક્યારથી ભરાશે તમને પહેલાં જ માહિતી આપી દઉં છું કે ફોર્મ ભરવાનું એ 21 ઓક્ટોબર, માર્ક માય ડેટ, જે આ ડેટ લખેલી છે એ તમે માર્ક કરી શકો છો કે 21 ઓક્ટોબર 2025થી આના ફોર્મ ભરવાના શરૂ થશે અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ રહેશે એ 20 નવેમ્બર 2025 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે. રેલવે ઓલરેડી શોર્ટ નોટિફિકેશન જાહેર કરી દીધું છે, રાઈટ. અને જે 12 પાસવાળી ભરતી છે એના ફોર્મની વાત કરીએ તો એ ફોર્મ છે એ 28 ઓક્ટોબર 2025થી ફોર્મ ભરવાના શરૂ થશે 12 પાસવાળી ભરતીના, અને એની લાસ્ટ ડેટ રહેશે 27 નવેમ્બર 2025 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ. હવે 12 પાસ માટે કેટલી વેકેન્સી છે, ગ્રેજ્યુએટ માટે કેટલી વેકેન્સી છે, કઈ કઈ પોસ્ટ પર વેકેન્સી છે, એની બધી જ વાત કરવાની છે. તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે નેમ ઓફ ધ પોસ્ટ, જે પણ ગ્રેજ્યુએટ કેટેગરીની જે પોસ્ટ છે એ અહીંયા તમે જોઈ શકો છો કે ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, એની એક પોસ્ટ છે, લેવલ 6ની આ ભરતી છે. સ્ટેશન માસ્ટર છે, એ પણ લેવલ 6ની છે, રાઈટ. પછી ગુડ્સ ટ્રેન મેનેજર, એ લેવલ 5ની જોબ છે. પછી જુનિયર એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ અને ટ્રાફિક આસિસ્ટન્ટ, એમ કરીને આ જે ગ્રેજ્યુએટ અંડરમાં ભરતી થવાની છે. એમાં તમે જોઈ શકો કે ગ્રેજ્યુએટ માટે 5,800 જગ્યા ઉપર ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. આ ભરતીની જગ્યામાં વધારો થઈ શકે છે મિત્રો, હજુ વધારો થઈ શકે છે. અને અંડર ગ્રેજ્યુએટની વાત કરીએ, જે 12 પાસ ઉપર ભરતી આવેલી છે એની વાત કરીએ તો એમાં કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક છે, પછી છે એકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ છે, જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ છે, ટ્રેન્સ ક્લર્ક છે. એવી તરહ આ લગભગ 4 પોસ્ટ છે એ 12 પાસ ઉપર ભરતીની જાહેરાત કરી છે. અને એમાં ટોટલ વેકેન્સીની વાત કરું તો 3,050 જેટલી ભરતી જાહેર કરેલી છે. ઓકે, તો આમાં પણ જગ્યામાં વધારો થઈ શકે છે. તો તમે બધી પોસ્ટ માટે એપ્લાય કરી શકશો. જ્યારે ફોર્મ ભરશો ત્યારે બધી પોસ્ટ માટે અલગ અલગ ફોર્મ નથી ભરવાનું. જ્યારે ફોર્મ ભરો ત્યારે પ્રિફરન્સ આપવાની હોય છે મિત્રો. ઓકે, તો જ્યારે આનું ડિટેલ નોટિફિકેશન 21 સપ્ટેમ્બરથી ફોર્મ ભરવાના શરૂ થશે, ઓક્ટોબરથી, ત્યારે હું ફરીથી એક ડિટેલ વિડીયો બનાવીશ કે પરીક્ષાની પદ્ધતિ, સિલેબસ શું હોય છે, એના ઉપર આપણે એક અલગ વિડીયો લઈને આવીશું. તો જે પણ લોકો આ ભરતીની તૈયારી કરતા હોય એ તૈયારી ચાલુ રાખજો, કેમ કે હમણાં જ આ NTPCની એક્ઝામ ગઈ છે, હમણાં જ એમની આન્સર કી પણ આવી છે અને નવી ભરતીની જાહેરાત કરી દીધી છે. તો સોને પે સુહાગા જેવી વાત છે મિત્રો, કે તમારી પાસે બીજી એક ઓપોર્ચ્યુનિટી આવી ગઈ છે તૈયારી માટે. ઓકે, તો જ્યારે આના ફોર્મ ભરવાના શરૂ થશે ત્યારે હું ફરીથી આપણા ટેલિગ્રામ ગ્રુપ, વોટ્સએપ ગ્રુપમાં અપડેટ મૂકી દઈશ. ઓકે, તો તમે લોકો ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો જોડાઈ જજો. એની પણ લિંક તમને કોમેન્ટ સેક્શનમાં પિન કરેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટલી જોઈન કરી શકો. જ્યારે પણ 21 ઓક્ટોબરથી ફોર્મ ભરવાના શરૂ થશે, સૌથી પહેલાં તમને મેસેજ મળી રહેશે આપણા ગ્રુપમાંથી. ઓકે, તો બસ તો મિત્રો, આજના વિડીયો પૂરતું આટલું જ રાખીએ. આના સિવાય જે પરીક્ષાનો ડિટેલ સિલેબસ છે, નોટિફિકેશન આવશે ત્યારે આપણે ડિટેલ નોટિફિકેશન આધારે આપણે ડિસ્કસ કરીશું કે પરીક્ષાની પેટર્ન શું રહેશે, સિલેબસ શું રહેશે. ઓકે, તો તમારા જે પણ 12 પાસ કેન્ડિડેટ હોય કે ગ્રેજ્યુએટ કેન્ડિડેટ હોય, તમારા ફ્રેન્ડ્સ મિત્રો સર્કલમાં, તો એ લોકોને આ વિડીયો ફોરવર્ડ કરી રાખજો, જેથી કરીને એમને પણ ખ્યાલ પડે કે નવી ભરતી આવી ગઈ છે. ઓકે, તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજે વિડીયો પૂરતું આટલું જ.